ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારામાં ઠંડીનું પ્રમાણ વધ્યું. રાત્રે ઠંડીનો પારો 10 ડિગ્રી પહોંચ્યો. કડકડતી ઠંડીના પગલે પ્રવાસીઓ સહિત સ્થાનિકો છૂટવાયા. સાપુતારા ખાતે છેલ્લા 2 દિવસથી તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગત રાત્રિના સમયથી તાપમાનમાં વધુ ઘટાડો નોંધાતા ઠંડીના પ્રકોપથી બચવા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. નોંધે છે કે વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધતા પ્રવાસીઓ હોટલની બહાર નથી નીકળી રહ્યા. તો પ્રવાસીઓ સહિત સ્થાનિકો આ ઠંડીના કારણે છૂટવાઈ રહ્યા છે. નોંધ્ય છે કે છેલ્લા 2 દિવસથી ઠંડીનો પારો ગગડ્યો છે. ખાસ કરીને રાજ્યભરમાં આજે ઠંડીનો માહોલ તે દરમિયાન સાપુતારામાં પણ ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે પ્રવાસીઓ કે જે અહીં ફરવા માટે આવ્યા છે પરંતુ હોટેલની બહાર નથી નીકળતા, કારણ કે ઠંડી ખૂબ વધી રહી છે. વહેલી સવારે ઠંડીનું પ્રમાણ વધ્યું. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો. રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રીનો ઘટાડાની શક્યતા છે. રાજ્યના 18 જિલ્લાના તાપમાન 20 ડિગ્રીથી નીચે છે. રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 14 ડિગ્રી નોંધાયું, તો ગાંધીનગરમાં 14.5 અને અમદાવાદમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 15.6 તો વલ્લભ વિદ્યાનગરમાં 17.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત સુરતમાં 16.4 અને દમણમાં 17.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજમાં પણ 18 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું. આ ઉપરાંત કંડલા એરપોર્ટ કે જ્યાં 18.2 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 16.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. પોરબંદરમાં પણ 16 અને રાજકોટમાં 15.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સાથે વેરાવળમાં 19.4 અને દીવમાં 14.5 ડિગ્રી તાપમાન નોંધાયું. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરમાં 17 ડિગ્રી જેટલું તાપમાન, મહુવામાં 14.3 અને કેશોદમાં 14.7 ડિગ્રી તાપમાન. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધ્યો છે અને હજુ પણ આગામી દિવસોમાં 2 થી 3 ડિગ્રી જેટલો તાપમાનમાં ઘટાડો થાય તેવી શક્યતાઓ નોંધાઈ રહી છે. રાજ્યના 19 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચે જોવા મળ્યું છે અને રાજ્યમાં સૌથી નીચું તાપમાન જે છે તે વડોદરામાં 14 ડિગ્રી આસપાસ નોંધાયું છે. અમદાવાદમાં 15.3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે અને હાલ આપ જે જોઈ શકો છો કે મકરબા નજીકનું આ ગાર્ડન છે કે જ્યાં લોકો જે છે તે ઠંડીમાં પોતાનું સ્વાસ્થ્ય સાચવવા માટે મોર્નિંગ વોક, યોગા, કસરત જેવા જે તેઓ સહારો લઈ રહ્યા છે અને મોટી સંખ્યામાં ભીડ જે છે તે આ ગાર્ડનોમાં સવારે મોર્નિંગ વોક માટે લોકોની જોવા મળી રહી છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી,